રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? આપણે ઘણા દિવસની વરાપ બાદ કાલ સાંજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એમાંય આપણે આ મઘા નક્ષત્રમાં વરસાદ એટલે બહુ સારો વરસાદ કહેવાય એવું બધું લોકોનું કહેવું છે. અમારે જો મગફળીમાં પિયત ને બધું ચાલુ થઈ ગયું હતું તે પછી આજે વરસાદની શરૂઆત થતાં સારો એવો વરસાદ કાલ રાતે પડી ગયો. હજી પણ જોગો થયો છે. હજી જે મગફળીમાં પિયત નથી આપેલું એમાં હજી માંડ પાણ થયું હોય એવો વરસાદ થયો છે. મિત્રો, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો ખાસ. અને અમારે જો આ મગફળીમાં એક પિયત આપી દીધું હતું પછી વરસાદ થયો. આપણે 37 નંબર મગફળી છે. તમને હમણાં મગફળીને બધું બતાવું. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે મિત્રો, કોમેન્ટ કરજો. અમારા વિસ્તારમાં આમ તો માપે માપે વરસાદ છે. એટલો બધો તો ખાસ હજી કહી ન શકાય, ખાલી માંડ પિયત થયો એવો વરસાદ છે. ને કાલ રાતથી છાંટો છાંટો ચાલુ જ છે. અત્યારે પણ જો આ વિડીયો બનાવું ત્યારે પણ છાંટો છાંટો ચાલુ જ છે. તમને બતાવું હમણાં કઈ રીતનો વરસાદ છે ને કઈ રીતની આપણી મગફળી છે. જો મિત્રો, આ 37 નંબર મગફળી છે અને એમાં આપણે કાલ રાતથી વરસાદ થતાં પિયત થઈ ગયું હોય એવો વરસાદ થઈ ગયો છે. ને આજુબાજુના વિસ્તારમાં બધે વરસાદ સારો એવો પડી રહ્યો છે. એટલે હજી આમાં ખેતર બારા પાણી આવ્યા હોય ને એવો કોઈ ક્યાંય હજી નથી આવ્યું. માત્ર ખાલી પાણ થયું હોય એવો વરસાદ છે. ને એમાં એ બધા લોકો એમ કહે છે મઘાનો વરસાદ છે. મઘાના વરસાદમાં બહુ સારું હોય, કેમ કે મઘાના વરસાદ પડે એટલે એમ કહે છે ખેડૂતોને પાક પણ સારો આવે છે. જો એવું હોય તો સારામાં સારું કહેવાય. જો અમારે આ રીતનો છે ને એમાં મઘાનો વરસાદ બધા વખાણે છે. જો સારું હોય તો સારામાં સારું કહેવાય. એટલે અત્યારથી તો થોડાક અસર દેખાડે છે, એમ કે આપણે નકર વરસાદ પછી સીધી માખી ને મચ્છરની અસર દેખાતી હોય તે અત્યારે જોવા નથી મળી રહી. એટલે મઘાનો વરસાદ હશે તો સારો. બધા લોકો એમ કહે છે આનું પાણી પીવામાં બહુ સારું હોય છે. તો જેને સંગ્રહ કરવાનો ટાંકો અને કાંઈ પણ હોય તે સંગ્રહ પણ કરી લેવાય. અને પાણી મિત્રો સારું જ હોય, કેમ કે અત્યારે જોવા જઈએ નકર આપણે વરસાદ પછી સીધા માખીને મચ્છર બહુ ત્રાસ વધી જતો હોય છે, જે અત્યારે જોવા નથી મળી રહ્યો બિલકુલ. નકર વરસાદ પછી સીધા માખીને મચ્છર બહુ હેરાન કરતા હોય છે, તે અત્યારે બિલકુલ જોવા નથી મળી રહ્યો. એટલે વરસાદ પણ સારો જોવો જોઈએ. આપણી જૂની કહેવત પ્રમાણે સારું જોવું જોઈએ. એટલે મઘાનું પાણી જો સંગ્રહ થતું હોય તો કરી જ લેવું જોઈએ મિત્રો. અને ખાસ જૂની કહેવત પ્રમાણે જો મઘાનો વરસાદ વરસે ને પાક ડબલ થાય, એ કહેવત જો સાચી પડતી હોય તો ખેડૂતોને સારામાં સારું કહેવાય. મગફળીનો પાક ડબલ આવે અને ભાવ પણ ડબલ આવે એવી આશા રાખીએ. ચાલો મિત્રો, મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.